જય ગુરુદેવ મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માની પ્રાર્થના। મિત્રો, આજે મંગા બાપાની એક વાણી છે। ગુરુ પૂંજા બાપા, ગામ ચાંપાથળ, જિલ્લો અમરેલી, જન્મ તારીખ ઈસવી 1937, કારતક સુદ પૂનમ, માતા ડાહીમા, પિતા સોમા બાપા, ધર્મપત્ની લાખુબાઈ સાખે બગડા। કહે છે, તારા વેગીલા મનને લે વાળી, કરી લે એની ગોવાળી, કરી લે એની ગોવાળી। તારું મન જે વેગીલું છે, ઝડપથી જ્યાં ત્યાં દોડ્યા જ કરે છે, અહીંથી અહીંયા દોડવું, અહીંથી અહીંયા દોડવું, ગામે ગામ ભટકવું, ઘરે ઘરે ભટકવું, જ્યાં ત્યાં આ મન ઈચ્છા આશા અપેક્ષા ઊભી કરીને આ શરીરને દોડાવી રાખે। એટલો વેગીલું મન છે ને, એટલું ઝડપી દોડે છે ને કે જ્યાં ત્યાં શરીરને ભટકાવ્યા જ રાખે છે। તો મિત્રો, આ મન વેગીલું જે છે એને જ્યાં સુધી આપણે શાંત નહીં કરીએ, એને નહીં વાળીએ, ત્યાં સુધી ભક્તિ ભજન નહીં થાય। કારણ કે આપણે ઘરે ઘરે ભટકીને જ મરી જાવ। વાં કથણી બકણી કરવીને, વાં કથણી બકણી કરવીને, વાં દોડવું, વાં દોડવું। કોણ દોડાવે છે? મનની અંદર રહેલી ઈચ્છા આશા અપેક્ષા એ દોડાવે છે, બરાબર? તો તારા વેગીલા મનને લે વાળી, તો વાળવાવાળું કોણ છે? વાળવાવાળો એ જ આત્મા છે। કારણ કે આત્મા થકી જ મન ચાલી રહ્યું છે। મન કહો, સુરતા કહો, જે કેવું હોય તે, એને એટલે વાળી ગયા છે। કરી લે એની ગોવાળી, એની ગોવાળી કરી લે। જેમ ગોવાળ હોય, ગાયોને ચારતો હોય, બધી ગાયો ઉપર એની નજર હોય, ગાયોને કંટ્રોલમાં રાખે, કોઈના ખેતરમાં કે જ્યાં ત્યાં ઘૂસવા ન દે, એવી રીતે આ મનને કોઈ કામના ખેતરમાં, ક્રોધના ખેતરમાં, લોભના ખેતરમાં, મોહના ખેતરમાં, મદના ખેતરમાં, અહંકારમાં ખેતરમાં, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ બધા ખેતરોમાં જ્યાં ત્યાં મન ઘરી જાય છે। આ વેગીલા મનને લે વાળીને કરી લે એની ગોવાળી, એની ગોવાળી કર, એની ઉપર ધ્યાન રાખ, બરાબર તારા અંકુશમાં રાખ, અને તારી રીતે એને સદભક્તિનો ચારો આપવાનું ચાલુ કર, નકર તને ભટકાવીને મારી નાખશે। મનવો મરકટ વાંદરો, જેમ ચડે ઝાડવે રે, જેમ ચડે ઝાડવે, કૂદે ડાળી ડાળી। આ મનવો એક મરકટ છે, વાંદરો છે, જેમ ઝાડ ઉપર ચડી જાય, જ્યાં ત્યાં વાદ વિવાદના ઝાડ ઉપર, ઈર્ષાનિંદાના ઝાડ ઉપર ચડી જાય અને કૂદે ડાળીએ ડાળી, ઘડીક ઓલી ડાળીએ બેસે, ઘડીક આવલી ડાળીએ બેસે, ઠેકડા જ મારતું રીએસ મન, મન શાંત થતું જ નથી। તો આ મનરૂપી આ મરકટ વાંદરાને મદારી બનો તમે, નચાવો એને તમારે ઈશારે, એને જેના ત્યાં ઝાડવે ન ચડવા દ્યો, કુદા કુદ જ કરે છે, તો એને નચાવો, માર મારો, જ્ઞાનના ધ્યાનના, મનવો રેવત ઘોડો, પંચ કલ્યાણી, તેને જ્ઞાન ચાબુકથી લે વાળી। આ મનવો રેવત ઘોડો છે, પંચ કલ્યાણી, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, એનું જે કલ્યાણ કરતો ફરે છે, એમાં જે ફસાય છે આ મનવો, તો તેને જ્ઞાન ચાબુકથી લે વાળી, તેને ગુરુના જ્ઞાનથી ચાબુકથી લે વાળી, નકર તારી જિંદગી બરબાદ કરી નાખશે। મનવો કુંજર હાથી, સિંહલ દીપનો, તેને શબ્દ અંકુશ દે મારી। આ મનવો કુંજર હાથી પણ છે। સિંહલ દીપ એટલે શું? મિત્રો, આપણા પુરાણા ગ્રંથોમાં આ બેનો જુદે જુદે નામે જુદી જુદી ગણના કીધી છે। સિંહલદીપ જે છે ને, એને આ લંકાદીપ જે છે હતા ને, લંકા,
એને બે જુદા જુદા હોવા જોઈએ. પ્રાચીન ગ્રંથોમાં વળી એવો પણ લેખ છે કે મિત્રો આની તો શું વાત કરીએ, બરાબર. ટૂંકમાં આપણે સમજી લ્યો ને કે જે સિંહલ દ્વીપ છે, દ્વીપ એટલે એક દરિયાની બેટ, ક્યાંક રહેવાનું ઠેકાણું, બરાબર. તો આ સિંહલ એટલે સિંહ, આ જે સિંહ છે ને એ જ આત્મા અહીં કીધો છે અને મનને વાંદરો કીધો છે. તો આ દેહરૂપી જે દીપ છે એ આત્મારૂપી સિંહનો છે. અને એમાં આ મનવો હાથી બનીને અહંકાર બનીને આ જે સિંહનો દીપ છે દેહરૂપી દ્વીપ, દીપક ન સમજતા, દ્વીપ એટલે રહેવાનું એક ઘર. એ સિંહલનો આત્મરૂપી સિંહનો જે આ દેશ છે, આ દેહ છે, એનો જે દ્વીપ છે, એની અંદર આ મનવારૂપી કુંજર નામ હાથીને તેને શબ્દ અંકુશથી દે મારી. ગુરુના શબ્દનો જેમ હાથી ઉપર માઉત બેઠો હોય ને એના હાથમાં અંકુશ હોય, ધારદાર ખીલાવાળું અંકુશ હોય, હાથી આડોવરો થાય ઠોકે માથામાં, એટલે હાથી અંકુશમાં આવે. અંકુશમાં એટલે કંટ્રોલમાં આવે. તો તેને શબ્દનો અંકુશથી દે મારી. મનવો ભમરો કાયાવાળીનો તેને સત્સંગ રસમાં લે વાળી. આ મનવો ભમરો, મનરૂપી ભમરો, આ દેહરૂપી જે કાયાવાળીનો છે તેને સત્સંગ રસમાં લે વાળી. જ્યાં ત્યાં મન ભટકતું હોય, જ્યાં ત્યાં દોડાદોડ કરતું હોય છે, એને સત્સંગના રસમાં લે વાળી. તો એ મન તને તારી હોત દેહ, મન તમારા ઈશારે નાચશે. મંગા બાપા કહે છે તો મન તમારા ઈશારે નાચશે, કારણ કે મન તો એક ભમરો છે. ભમરો એક ફૂલથી બીજું ફૂલ, બીજા ફૂલથી ત્રીજું ફૂલ, જેમ ભમ્યા કરતો હોય. રસ જાત જાતના ફૂલોનો લીધા કરતો હોય છે. તો એને તું સત્સંગના રસમાં લેવાળી, સત્યના સંગની અંદર એ રસમાં લેવાળી. મનવાને આ સત્સંગના રસમાં લેવાળી, ભક્તિ ભજન જ્ઞાનના સત્સંગમાં લેવાળી. અને દાસ મંગા બાપા કહે, ગુરુ પૂંજા બાપાના ચરણે મેં તો ભૂમિકા 7મી ભાળી. જો મિત્રો, આ મન કંટ્રોલ થઈ જાય તો બધું શાંત થઈ જાય, દોડાદોડી બધી મટી જાય. જ્યાં ત્યાં ઘરે ઘરે ભટકવું નહીં, ઘરે ઘરે દોડવું નહીં. એટલે કયા ગયા ઘરે ઘરે ભટકવું? બધી એક લૌકિક દ્રષ્ટિએ બહાર આપણે ભટક્યા કરે છે, અને આંતરિક દ્રષ્ટિએ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, નિંદા, તારી મારી, હું, મેં, વાદ વિવાદ, ખેત ખોદણી, ઈર્ષા, નિંદા, આ બધા એક પ્રકારના ઘર જ છે. મનને ઘર કરી ગયું છે આ બધામાં. એ ઘરે ઘરે ભટકતું મન બંધ થઈ જાય. તો 7મી આ ભૂમિકા ભાળી. 7મી ભૂમિકા એટલે મૂલાધારથી લઈને સહસ્ત્રાર ચક્ર છે ને, એ 7મી ભૂમિકા છે. એ સહસ્ત્રાર ચક્રની અંદર જે આત્મા છે એ 7મી ભૂમિકા ભાળી. તો ભાળનારું કોણ છે અહીં? મેં તો ભૂમિકા 7મી ભાળી, મંગા બાપા કહે. તો 7મી ભૂમિકાને, 7મા ભૂમિકામાં સહસ્ત્રાર કમલની ઉપર આત્મા છે, 7મા કમળમાં. તો એ ભૂમિકાને ભાળી કેવી રીતે? જોનારું કોણ? સુરતા દ્વારા નિહાળી. એ આત્માની 7મી ભૂમિકાને સુરતા દ્વારા જોઈએ ને, ભાળી એટલે દેખવું, જોવું, સુરતા દ્વારા એને જોઈ. તો મિત્રો, મન અંકુશ થાય, કંટ્રોલ થાય તો જ મેળ પડે એમ છે, બાકી અસંભવ. તો બોલો પ્રેમથી દાસ મંગા બાપાની જય, ગુરુ પૂંજા બાપાની જય, સત્ય સનાતન ધર્મની જય.